આજે આપણે કોઈ ઇમારતની વાત નથી કરવાના, પણ વાત કરીશું પથ્થરોમાં લખાયેલી એક અમર પ્રેમ કહાનીની. હા, આ કહાની છે તાજમહેલની, જે ફક્ત એક સ્મારક નથી, પણ ઇતિહાસની સૌથી શક્તિશાળી કથાઓમાંની એક છે. તો ચાલો આ કહાનીમાં જરા ઊંડા ઉતરીએ. આ કોઈ સામાન્ય કહાની નથી હો. આ તો એક એવી દાસ્તાન છે જેની શરૂઆત કોઈ પરીકથાથી ઓછી નથી લાગતી. એક બાદશાહ જેની પાસે દુનિયાની દરેક વસ્તુ હતી, અને તેની બેગમ જે એ બાદશાહની આખી દુનિયા હતી. એમનો પ્રેમ એટલો શુદ્ધ અને ઊંડો હતો કે આજે પણ એની મિસાલ આપવામાં આવે છે. તો આ કહાનીના કેન્દ્રમાં બે મુખ્ય પાત્રો છે, બાદશાહ શાહજહાં અને એમની બેગમ મુમતાઝ મહલ. ચાલો એમના સંબંધને થોડો વધુ નજીકથી જાણીએ. શાહજહાં, જેનું નામ ઇતિહાસના સૌથી શક્તિશાળી શાસકોમાં ગણાય છે. આખું મુઘલ સામ્રાજ્ય એમના એક ઇશારા પર ચાલતું હતું. એમની પાસે સત્તા, સંપત્તિ, તાકાત બધું જ હતું. પણ આટલી બધી તાકાત અને વૈભવની વચ્ચે એક વાત હતી જે સૌથી અલગ હતી. શાહજહાંનું દિલ, એ તો ફક્ત એક જ સ્ત્રી માટે ધબકતું હતું. ભલે એમની સલ્તનત ગમે તેટલી મોટી હોય, એમની આખી દુનિયા તો મુમતાઝમાં જ સમાયેલી હતી. અને અહીંયા જે વાત સૌથી રસપ્રદ છે, એ છે કે મુમતાઝ મહેલ માત્ર એક સુંદર રાણી નહોતા. એ તો રાજકીય નિર્ણયોમાં પણ શાહજહાંના સૌથી મોટા સલાહકાર હતા. એમ સમજી લો કે જ્યાં શાહજહાં સામ્રાજ્યની જાહેર તાકાત હતા, ત્યાં મુમતાઝ એમની પાછળની અસલી તાકાત હતા, એમનો સૌથી મોટો સહારો. એમના પ્રેમની ઊંડાઈ કેટલી હતી એનો અંદાજો તો ખાલી આ એક વાત પરથી જ આવી જાય છે. કહેવાય છે કે મુમતાઝ દરેક સમયે દરેક જગ્યાએ શાહજહાંની સાથે જ રહેતા. રાજદરબાર હોય કે પછી યુદ્ધનું મેદાન, એ ક્યારે એમનો સાથ નહોતા છોડતા. વિચારો, આ કોઈ સામાન્ય વાત નથી. આજ તો બતાવે છે એમનો અતૂટ સંબંધ. પણ જેમ દરેક સુંદર કહાનીમાં થાય છે, આ દાસ્તાનમાં પણ એક દુઃખદ વળાંક આવ્યો. એક એવો વળાંક જેણે બધું જ બદલી નાખ્યું. એ વર્ષ હતું 1631. ઇતિહાસમાં નોંધાયેલું એક એવું વર્ષ જેણે એક બાદશાહની આખી દુનિયા ઉથલપાથલ કરી નાખી. પોતાના 14મા સંતાનને જન્મ આપતી વખતે મુમતાઝ મહેલે આ દુનિયાને અલવિદા કહી દીધું. શાહજહાંની દુનિયા, એમનો સૌથી મોટો સહારો, બસ એક જ પળમાં વિખરાઈ ગયો. આ ઘટના પછી શાહજહાં રીતસરના ભાંગી પડ્યા હતા. એમના પર દુઃખનો એવો પહાડ તૂટી પડ્યો જેને શબ્દોમાં વર્ણવવો પણ મુશ્કેલ છે. એવું પણ કહેવાય છે કે એ એટલા દુઃખી હતા કે રાજપાટમાંથી પણ એમનું મન ઉઠી ગયું હતું. આખા સામ્રાજ્યએ પોતાના બાદશાહને આટલા લાચાર ક્યારે નહોતા જોયા. પરંતુ ઘણીવાર મોટા દુઃખમાંથી જ કોઈક મોટી વસ્તુનો જન્મ થતો હોય છે, અને અહીંયા પણ એવું જ થયું. આ ઊંડા દુઃખમાંથી એક વચનનો જન્મ થયો. એક એવું વચન જે એમના પ્રેમને હંમેશ માટે અમર બનાવી દેવાનું હતું. શાહજહાંના મનમાં હવે બસ એક જ સવાલ ઘૂમરાતો હતો: પ્રેમને કાયમ માટે જીવંત કેવી રીતે રાખી શકાય? એવું તો શું બનાવી શકાય જે સદીઓ પછી પણ એમના પ્રેમની કહાની દુનિયાને કહે? અને આ સવાલનો જવાબ હતો તાજમહલ. શાહજહાંને નક્કી કર્યું કે તેઓ પોતાના પ્રેમની યાદમાં એક એવી ઇમારત બનાવશે જેવી દુનિયાએ પહેલાં ક્યારેય જોઈ ન હોય. અને આ કોઈ નાનો સંકલ્પ નહોતો. આ અજાયબીને બનાવતા 22 વર્ષ લાગ્યા, અને હજારો કારીગરોની મહેનત એમાં સમાયેલી છે. અને બસ અહીંથી જ તાજમહેલના અમર વારસાની શરૂઆત થઈ. એક એવો વારસો જે આજે પણ આખી દુનિયાને પ્રેમનો સાચો મતલબ સમજાવે છે. તો આ તાજમહેલ છે શું? શું એ માત્ર એક મકબરો છે? ના, બિલકુલ નહીં. એ તો સફેદ આરસ પહાડમાં લખાયેલી એક અનંત પ્રેમ કથા છે. એનો દરેક પથ્થર, એની દરેક કોતરણી શાહજહાં અને મુમતાઝના પ્રેમની સાક્ષી પૂરે છે. અને એટલે જ આજે, આટલી સદીઓ પછી પણ, તાજમહેલ એક જ સંદેશો આપે છે. એ આપણને કહે છે કે શરીર ભલે નાશ પામે, પણ સાચો પ્રેમ એ ક્યારેય મરતો નથી. એ તો હંમેશા જીવંત રહે છે. તો અંતમાં આપણે એ જ કહી શકીએ કે આ કહાણી ફક્ત બે લોકોના પ્રેમની નથી. આ તો એક એવો પ્રેમ છે જેણે પોતે જ ઇતિહાસનું રૂપ લઈ લીધું. એટલે જ કહેવાય છે કે આ પ્રેમ નથી, આ તો ઇતિહાસ છે. એક એવો ઇતિહાસ જે આપણને હંમેશા પ્રેમની તાકાત યાદ અપાવતો રહેશે.